હવે આગળ વધતા હું એક વાત કરવા માંગીશ કે જ્યારે પણ હું પ્રેઝ ધ લોર્ડ બોલું ને ત્યારે તમારે બોલવાનું હાલેલુયા. ઓકે, સમજ્યા? એટ ધી બેક જેટલા બી લોકો પાછળ છે ને મને સંભળાવવું જોઈએ જોરથી. ઓકે, એનર્જી બતાવો મને. ઓકે, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. શું વાત છે, મજા પડી ગઈ હો. હવે હાસ્ય આપણને બતાવે છે કે હાસ્ય આપણને હળવા બનાવે છે, પણ ક્યારેક આ હાસ્ય આપણને વિચારમાં પણ મૂકે છે. કારણ કે જીવન માત્ર હાસ્યથી તો નથી ચાલતું. કેટલીક લાગણીઓ એવી હોય છે જે સીધી દિલને સ્પર્શી જાય છે, અને એવી જ એક લાગણી છે ક્ષમા, માફી. ક્ષમા કમજોરી નથી, ક્ષમા એ હિંમત છે. અને સૌથી મોટી વાત, ક્ષમા એ પોતાને મુક્ત કરવાની એક જબરદસ્ત રીત છે જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સમજી છે. અને આ જ ભાવને, આ સંદેશને મંચ પર જીવંત રીતે રજૂ કરવા આવી રહ્યા છે. આત્મદર્શન યુટ્યુબ ચેનલ પરથી પ્રેરણા મેળવી એન્થનીભાઈ અને તેમની ટીમ નાટક ફોરગિવનેસ સાથે એમનું એડિટિંગ કર્યું છે એલન ક્રિશ્ચિયને. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવી લઈએ. સિસ્ટર રાની મારિયા તેમના સાથી સિસ્ટરને તેમનો પરિચય આપે છે. કેમ છો સિસ્ટર રાની? બસ મજામાં સિસ્ટર. તમે કેમ છો? સરસ સરસ. ઘરે કેરાલા જઈ આવ્યા તમે? હા, જઈ આવી. કેમ છે ઘરે બધા? બધા મજામાં છે. કોણ કોણ છે ઘરમાં? અમે 7 ભાઈ બહેન છીએ. મારી એક નાની બહેન સેલ્મી પણ સિસ્ટર છે. મારો પરિવાર તો રાજી નહોતો મારા સિસ્ટર બનવામાં, પણ મારી દાદીએ તેમને સમજાવ્યા કે ઈશ્વરનું તેડું છે, અને એટલે પછી મને મંજૂરી મળી. જેવી પ્રભુની યોજના. સિસ્ટર રાની, તમને યાદ છે બિજનોરમાં તમે જેલમાં એક કેદીને મળવા ગયા હતા? તમે તો તેને એકદમ સાચા રસ્તા પર લાવી દીધો. ખબર છે, બધા લોકો એનાથી બહુ ડરતા હતા. હું ગઈ હતી એને મળવા. બહુ ખતરનાક હતા એ ભાઈ, પણ હું નહોતી ડરી. જો આપણે આપણી અંદરના ડરને દૂર કરીશું તો જ આપણે સમાજની સેવા કરી શકીશું, ગરીબોની મદદ કરી શકીશું. પણ સિસ્ટર, ગરીબોની જ સેવા કેમ? હા, આપણે સમાજમાં સૌથી પહેલા ગરીબોની સેવા કરવાની છે અને એમનો અવાજ બનવાનું છે. કેમ કે જ્યાં સુધી આપણે એમની માટે અવાજ નહીં ઉઠાવીએ તો એમના માટે અવાજ કોણ ઉઠાવશે? એમની મદદે કોણ આવશે? સિસ્ટર રાની મારિયા ગામના લોકોને બચત કરવા તથા મહિલા બેંક શરૂ કરવા સમજાવે છે. કેમ છો તમે બધા? ઘરે બાળકો કેમ છે? મજામાં સિસ્ટર. બાળકો રમ્યા કરે છે આખો દિવસ. સારું સારું. આજે આપણે એક અગત્યની વાત કરવાની છે. હા, તો મને કહો કે એક મહિનામાં કેટલા દિવસ હોય છે? સિસ્ટર 30. સિસ્ટર 31. સિસ્ટર ક્યારે 28 કે ક્યારે 29 પણ. હા, ચાલો આપણે 30 ગણી લઈએ. જો દરરોજ 10 રૂપિયા બચાવીએ તો 30 દિવસના કેટલા રૂપિયા થાય? સિસ્ટરજી 300 રૂપિયા. અરે વાહ, તમને તો ગણિત પણ આવડે છે. હા સિસ્ટર, મારી મોટી દીકરી સ્કૂલ જતી હતી, એ ઘરે ભણતી હતી, એટલે એની જોડે મેં શીખી લીધું. બહુ સરસ વાત કહેવાય આ તો જુઓ બહેનો, જો આપણે એક કામ સારું કરીશું તો આગળના આપણા બધા કામ પણ સારા થશે. એટલે આપણે એક સારા કાર્યથી શરૂઆત કરવી પડશે. સારું, હવે કહો કે પૈસા શું શું કામમાં આવે છે? બાળકોના ખર્ચામાં, રોટી અને કપડામાં, મકાન અને ખેતીવાડી, ખાતર, બિયારણ બધામાં જ આવે છે. એટલે પૈસાની બધે જ જરૂર પડે છે, એમ ને? અને પૈસા વગર કંઈ કામ થાય પણ નહીં. એટલે આપણે સૌથી પહેલા નાની નાની બચતથી શરૂઆત કરવાની છે અને પૈસા ભેગા કરવાના છે. આપણે એક મહિલા બેંક બનાવીશું
અને બધાના પૈસા જમા કરીશું અને જેને જેને જરૂર પડશે એને નજીવા વ્યાજ દરથી લોન આપીશું, જેથી પૈસા પણ જમા થશે અને કોઈનું કામ પણ અટકશે નહીં. બરોબર, તો આપણે હવેથી બચત શરૂ કરીશું. દાદા નમસ્તે. હા બોલ, કેમ આવવું પડ્યું? દાદા થોડા પૈસા જોઈએ છે બિયારણ અને ખાતર માટે. કેટલા? આ વખતનું ખાતર અને બિયારણ આવે એટલા. પેલા અંગૂઠો તો લગાવ મુનિમજી. હા હા લગાવું છું ને. અહીંયા અંગૂઠો લગાવો. શું થયું? કેમ ઉદાસ લાગો છો? કંઈક વાત તો છે, ગભરાશો નહીં. જે હોય તે કહો. હા, ખેતી માટે પૈસા ઓછા પડે છે સિસ્ટર. બિયારણ, ખાતર વગેરે માટે પૈસા તો જોઈએ જ, તો જ ખેતી થાય. અમારું ખાતું ચાલે છે. ખાતું? શેનું ખાતું? હા, દાદાને ત્યાં. ગામના જમીનદાર છીએ. ખેતી માટે પૈસા ત્યાંથી જ લેવા પડે છે વ્યાજ પર. વ્યાજ પર? હા, વ્યાજ પર. અને પછી જો પૈસા પાછા સમયસર ન આપી શકાય તો અમારી જમીન જતી રહેશે. એ લોકો અમારી જમીન લઈ લેશે. કેમ? કેમ કે જમીનના કાગળ પર અંગૂઠો લગાવીને જ દાદાએ પૈસા આપ્યા છે. સિસ્ટર, પાણી પણ નથી, ખાતર બિયારણ પાણી બધામાં પૈસા લાગે છે. પાણી માટે પણ? હા સિસ્ટર, ગામમાં ખેતી માટે પાણી નથી. જમીને સૂકી ભટ છે એટલે કૂવો નથી કરી શકતા. બીજ અને ખાતર પણ દાદાને ત્યાંથી જ લાવવું પડે છે, એટલે પૈસા કાયમ ઓછા પડે છે. સિસ્ટર રાની મારિયા ખેડૂતોના ખેતીમાં પડતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે. ક્યાં ચાલ્યા તમે બધા? બસ આ ઘરે જઈએ છીએ કામ પતાવીને. રઘુભાઈ, ખાતર અને બિયારણ મોંઘું પડતું હોય તો જો આપણે જાતે જ બજારમાં જઈને બિયારણ અને ખાતર લાવીએ તો? સિસ્ટર, મેં કીધું ને કે પૈસા ઓછા પડે છે. હા, પણ જો આપણે બધા ખેડૂતો માટે એકસાથે બજારમાંથી ખાતર અને બીજ ખરીદીએ તો સસ્તું પડશે ને, અને બધાને ફાયદોય થશે, પૈસા બચશે. હા સિસ્ટર, આ તો સરસ ઉપાય છે. હો, એવું જ કરીએ. સિસ્ટરે તો સારો રસ્તો બતાવ્યો નહીં? હા, સિસ્ટર બહુ સારું કામ કર્યું. હવે ગામના લોકોને ખાતર અને બિયારણની તકલીફ નહીં પડે. કેમ લ્યા, ક્યાં જાઓ છો? બીજાને ખાતાના પૈસા લેવાના આવ્યા? હવે આવીશું પણ નહીં. અમારે હવે તમારા ત્યાંથી કશું લેવાની જરૂર નથી. હા, બહુ હેરાન કર્યા છે આ લોકોએ. હવે આપણે આપણી વ્યવસ્થા જાતે જ કરીશું. સિસ્ટર રાની મારિયા પાણીના બોર માટે કલેક્ટર પાસેથી મંજૂરી મેળવે છે અને પાણીની સમસ્યા દૂર કરે છે.
ઓકે સિસ્ટર, તમે ઘણું સારું કામ કરી રહ્યા છો ગામના લોકો માટે. આ ફાઇલ હું ફાઇનલ કરું છું. કલેક્ટર સાહેબ, આ પાણીના બોરનું કામ તો થઈ ગયું. હવે સ્કૂલ અને હોસ્ટેલ પણ શરૂ કરવાનો વિચાર છે. હા, તો તમે એના માટે જરૂરી કાગળો તૈયાર કરો, પછી જોઈએ. સારું સારું, તમારો ખૂબ ખૂબ આભાર. આ તો તમારી મહેનતનું પરિણામ છે સિસ્ટર. મેં તો બસ મારું કામ કર્યું છે. દાદા, આ સિસ્ટર મારિયા ગામના લોકોને આપણી વિરુદ્ધ ઉશ્કેરી રહી છે અને એમની મદદ પણ કરી રહી છે. કેમ? શું થયું? પાણી માટે અમારે કલેક્ટરની મંજૂરી લઈને બોર પર બનાવડાવી દીધો અને બિયારણ અને ખાતર લેવાય બહુ ખેડૂતો નહીં આવતા. જો આવું ચાલતું રહ્યું તો આપણો ધંધો બહુ નહીં ચાલે હવે. જલ્દી કંઈક કરવું પડશે આ સિસ્ટરનું. દાદા, આ છે સિસ્ટર આની મારિયા. સિસ્ટર, તમે અમારા અને ગામવાળાની વચ્ચે ના આવો. એ અમારી ગામની વાત છે. તમે તમારું કામ કરો, એ લોકોને છોડી દો. એમાં જ તમારી ભલાઈ છે. જો ભાઈ, મારું કામ છે ગરીબોની સેવા કરવાનું. હું ગરીબોની ભલાઈ માટે કામ કરતી રહીશ. મેં મારું જીવન ઈશ્વરના કામમાં સમર્પિત કર્યું છે. તમારે જે કરવું હોય તે કરો. હું તો છેલ્લા શ્વાસ સુધી મારું કામ આગળ ધપાવીશ. જમીનદાર સિસ્ટર રાની મારિયાને પોતાના રસ્તામાંથી દૂર કરવા સમંદરને ફસાવે છે. દાદા, મારાથી દેવું નહીં ચૂકવાય. મારાથી દેવું નહીં ચૂકવાય દાદા. મારી દેવું માફ કરી દો. મારું દેવું માફ કરી દો દાદા. તો મારું એક કામ કરવું પડશે. જે હું કહીશ તે જ કરીશ. કરીશ દાદા, જે કહો તે કરીશ દાદા. જીવનભર તમારી ગુલામી કરીશ દાદા. મારું દેવું માફ કરી દો દાદા. જે હું કહું તે કરીશ ને? હા દાદા, કરીશ દાદા, કરીશ. તું સિસ્ટર મારિયાને મારીશ? મારીશ દાદા, મારીશ. સિસ્ટર મારિયાને મારીશ. મારી નાખીશ. જાનથી મારી નાખીશ. જાનથી મારી નાખીશ. જાનથી મારી નાખીશ. બસ, તો તારું દેવું માફ. સમંદર બસમાં છરીના 54 ઘા ઝીકી સિસ્ટર રાની મારિયાની નિર્મમ હત્યા કરી નાખે છે.
સિસ્ટર રાની મારિયાના નાના બહેન સિસ્ટર સેલ્મી સમંદરને માફી આપે છે. નમસ્તે, હું સિસ્ટર રાની મારિયાની નાની બહેન સેલ્મી છું. આપણી વાત થઈ હતી ને ફોન પર. અમે અમારો કેસ પાછો લેવા માંગીએ છીએ. હા, આવો સિસ્ટર. નમસ્તે. આ રહ્યો સમંદર. માફ કરી દો, મને માફ કરી દો. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. મારા બહેને મને એકવાર કહ્યું હતું કે આપણને રંજાડવામાં આવે કે મારી નાખવામાં આવે, આપણે આપણી સહનશીલતા ક્યારેય ખોવાની નથી. પ્રભુ ઈસુ આપણને ક્ષમા અને માફી શીખવાડે છે અને આપણે એમના બતાવેલા માર્ગ ઉપર જ ચાલવાનું છે. જે કંઈ પણ બન્યું તેની પાછળ ઈશ્વરની કોઈ બહુ મોટી યોજના છે. પ્રભુએ તમને માફ કર્યા છે અને હું મારા તરફથી અને મારા પરિવાર તરફથી હું તમને માફી આપું છું. હું તમને માફી આપું છું. હું તમને માફી આપું છું. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते और पुलिस समुद्र को हमारे सामने लेके आया तो एकदम शिवरिंग हो रहे थे. तो स्वामी जी मुझे इंट्रोड्यूस किया तो मेरे से बोला, हमने बड़ा गलत किया है, माफ़ करना, मुझे माफ़ करना, मैं अभी प्रायश्चित कर रहा है बोला. तो मैं बोला, अब हम ईश्वर ने आपको क्षमा किया है, हम भी क्षमा किया है, तो आप शांति से रहो. देखो सिस्टर के परिवार, माँ, पिताजी, भाई, सभी का व्यवहार, समाज का व्यवहार, सब कुछ देखने के बाद में थोड़ी सी खुशी होती है कि सबका व्यवहार कितना अच्छा है. और फिर तकलीफ होती है कि जब सबका व्यवहार इतना अच्छा है तो फिर मैं कितना बुरा हूँ. यहाँ से अनेकों बार गुजरते हैं, जब भी गुजरते हैं तो यहाँ पर प्रार्थना जरूर करते हैं. तो मैं एक दिन उससे पूछा, मैं ऐसे पूछा, आप कब्र में आके प्रार्थना करते समय आपको कैसा लगता है, पूछा. तो वो बोले, पहले शुरू में तो मुझे डर लगता था, फिर धीरे धीरे वो भी प्रार्थना करना शुरू किया तो मैं उसका मतलब आसमान से तरंग जैसा ऐसे उसको अनुभव हो रहे बोला. થેન્ક યુ સો મચ ફોરગિવનેસ ગિફ્ટ માટે. તાળીઓ થોડી ઓછી પડે છે, હજી જોશ તો બતાવો તમારો. લોહી પાડી લીધું, તમે પ્રોજેક્ટર પર જોયું, આખી રિયલ લાઈફ. મારી વાત કરું તો મને ખરેખર રૂવાટા ઊભા થઈ ગયા, ગૂઝબમ્સ આવી ગયા આ વાત સાંભળીને. તો આ વાત પર અહીંયા જેટલા બી લોકો પ્રભુ ઈસુની માફી માં માનો છો કે પ્રભુ ઈસુએ આપણને માફી માંગતા શીખવાડ્યું છે, માફી આપતા શીખવાડ્યું છે, એ બોલશે જય ઈસુ. ફરી એકવાર યસ, ધેટ્સ ધ સ્પિરિટ. ક્ષમા એ શબ્દ નથી, એ જીવન જીવવાની રીત છે. અને આજે આ મંચ પરથી આપણે એ ભાવને સાચે જ અનુભવ્યો.